ભગવાન ગુણનો પિંડ શક્તિ એટલે પૂર્ણ શક્તિનો ભેદ એક પૂર્ણ દ્રવ્ય. એના ઉપર નજર કરવાથી એના આલંબનથી થતી નિર્મળ પર્યાય ક્ષાયક, આપણે અત્યારે ક્ષાયક સંકેત સુધી લઈએ આગળ જતા પછી એનો પણ આશ્રય લેવા જેવો નહીં. એને ઠેકાણે આ કે કશાયની મંદતાના શુભ ભાવ એ કારણ થાય ને સમ્યક દર્શન કાર્ય થાય. અરે પ્રભુ ઘણો ફેરવો એ વસ્તુના સ્વરૂપમાં એમ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જે છે અંદર, હા અનંત અનંત ગુણોનો પિંડ પ્રભુ એક દ્રવ્ય. હા એને આશ્રય જે નિર્મળ પર્યાય થાય એ રાગથી થાય એમ નહીં, અને પર્યાયથી પર્યાય નવી થાય એમ નહીં. નિર્મળ પર્યાય પ્રગટી ક્ષાય સમકી વગેરે એને આશ્રય પણ નવી પર્યાય ન થાય. દ્રવ્ય જે તિકાળી અખંડ પ્રભુ એને આશ્રય નવી પર્યાય પ્રગટ થાય. ક્ષાયિક ભાવનો પણ આશ્રય આલંબન ન લેવાય, કારણ તે તો પર્યાય છે. આગળ જો વિશેષ ભાવ છે, વિભાવ ભાવ એટલે વિશેષ ભાવ છે. પર્યાય છે એ વિશેષ છે, દ્રવ્યતિકાળ છે એ સમાન છે. વસ્તુ છે એ અખંડ અભેદ સમાન છે, અને પર્યાય છે તે વિશેષ છે. એ વિશેષ ભાવ છે. સૂક્ષ્મ ભાવ, ક્ષાયક ભાવ કે પરિસૂક્ષ્મ, અહીં તો ક્ષાયક ની વાત લીધી. ક્ષાયક ભાવનો પણ આશ્રય કે હાલમાં ન લેવાય, કારણ કે તે તો પર્યાય છે, એટલે કે વિશેષ ભાવ છે. આવી વાત છે. વિશેષ ભાવ જે નિર્મળ છે, ક્ષાયક ભાવ છે, એનો આશ્રય ન લેવાય. કારણ એને આશ્રય કે નવી પર્યાય ન થાય તો પર્યાય છે એક સમયની. તો વળી આ દયાદાન ને વ્રત ભક્તિના પરિણામથી અરે બહુ આખું કામ. ભગવાન આત્મા એમાં કોઈ વિકાર થવાનો ગુણ નથી. ભગવાનમાં અનંતા ગુણો પૂર્ણ ભર્યા છે. અનંતા ગણો તો પાર નહીં. અસંખ્ય એક શબ્દ આવ્યો હતો ને, એનો વિચાર આવ્યો. ભગવાને અસંખ્ય કીધું છે, અસંખ્ય. પણ એના બે પ્રકાર, ત્રણ ઘણા પ્રકાર પડે. અસંખ્યનો અર્થ અસંખ્ય પ્રદેશ પણ કહેવાય. અસંખ્યનો અર્થ સંખ્યા વિનાન્યતારામાં પ્રભુતાનો ગુણ છે. અનંત ઘણા અર્થો. વિતરાગ ત્રિલોકનો નાથ, અને ઇન્દ્રો 1008 નામથી સ્તુતિ કરે છે. એ પર્યાય પામેલાની સ્તુતિ કરે છે. એ પર્યાય કેમ પ્રગટે? આ ન સમજાય એમ ન માનવું. આત્મા ભગવાન પરિપૂર્ણ પડ્યો છે પ્રભુ અંદર.
એક સમયમાં કેવળ જ્ઞાન દેવાની તાકાત આવે છે પ્રભુ. કેમ કે જ્ઞાન ગુણથી ભરેલો ભગવાન જ્ઞાન સ્વરૂપ જે કહો તો આખો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવાય. સર્વજ્ઞ સ્વભાવ પ્રભુ આત્માનું આખો. એને આલંબને સર્વજ્ઞની પર્યાય અથવા સમ્યક દર્શનાદિ થાય. એક ક્ષણમાં અંતર નજર પડતા ઉત્કૃષ્ટ પુરુષાર્થી જીવને સમ્યક દર્શન થયું તો તરત સપ્તમ ગુણ સ્થાન થયું ધ્યાનમાં. નગ્ન દશા હોય બાયથી અંદરમાં જતા કેવળ જ્ઞાન પૂર્ણ થઈ જાય. એવી પર્યાય પ્રગટ થવા છતાં તેનું આલંબન ન હોય. આ શું છે આવું માર્ગ? આ તો ઓલા કઈક સામાય કરો, ફુવા કરો, પડીકપણા કરો, કરી મારી નાખ્યા છે. એ તો બધા વિકલ્પની વાતો છે રાગની. અહીં તો રાગ એના ગુણમાં થવાનો કોઈ સ્વભાવ જ નથી ને. એ ક્ષાયક ભાવ પણ આશ્રય કે આલંબન ન લેવાય. કેમ? તે તો પર્યાય છે, એ તો વિશેષ ભાવ છે. સામાન્યના આશ્રય શુદ્ધ વિશેષ પ્રગટે છે. શું કીધું? એ જેને અખંડ કીધો હતો, જેને પૂર્ણ ગુણથી ભરેલો અભેદ શુદ્ધ દ્રવ્ય કીધું છું, એને અહીંયા સામાન કીધું. જેને અખંડ પરિણામિક ભાવ કહ્યો હતો એને અહીંયા સામાન શબ્દ વાપરતા છે. જેમાં અનંતી શક્તિઓનો ભંડાર છે ભગવાન સામાન્ય. એવા સામાનનો આશ્રય જ સામાનના આશ્રય જ એકાંત થઈ જાય છે. કથનચિત સામાન્ય આશ્રય, કથનચિત પર્યાયના આશ્રય. પ્રભુ માર્ગ આ છે ભાઈ, સમ્યક એકાંત આ છે. ત્રિકાળી ભગવાન આત્મા, પરમાનંદની મૂર્તિ પ્રભુ, સામાન્ય શક્ત સ્વભાવ, તેને આશ્રય જ શુદ્ધ વિશેષ પ્રગટે છે. તેને આશ્રય જ શુદ્ધ વિશેષ સ્વભાવ, ક્ષાયક ભાવ, ઉપસમુખ ભાવ એ શુદ્ધ વિશેષ, એ સામાન્ય આશ્રય શુદ્ધ વિશેષ પ્રગટે છે. એ રાગને આશ્રય વિશેષ પ્રગટે છે. કે નિમિત્તને આશ્રય શુદ્ધ વિશેષ પ્રગટે છે. એમ નથી. અમૃત વેલા છે. ત્રિકાળી જેને પૂર્ણ ગુણથી અભેદ પૂર્ણ દ્રવ્ય કીધું છું, જેને અખંડ પરિણામિક ભાવ કહ્યો હતો, એને અહીંયા હવે વિશેષ પ્રગટે ક્યાંથી? કે સામાન્ય આશ્રય વિશેષ શુદ્ધતા પ્રગટે. આત્મા અખંડાનંદ પ્રભુ, સામાન્ય જે એક સમયમાં પૂર્ણાનંદનો નાથ, એ મુજે દ્રવ્ય સ્વભાવ. ઝીણી વાત છે પ્રભુ. અરે અત્યારે તો મળવી મુશ્કેલ ભાઈ. આત્મા એક સમયમાં સામાન્ય નામ અનંત ગુણનું એક રૂપ પ્રભુ, એવા સામાન્ય આશ્રય વિશુદ્ધ વિશેષ ધર્મની નિર્મળ પર્યાય તેને આશ્રય પ્રગટ થાય છે.
ત્રણલોકના નાથનો આ પુકાર છે. જિનેન્દ્રદેવ પરમેશ્વરનો પુકાર છે, ત્યાં વાણી છે. પ્રભુ તું કોણ છો, કેટલો છો અંદર? કે અનંત અનંત ગુણ પૂર્ણનો ભરેલો અભેદ એક પૂર્ણ દ્રવ્ય છો. એને અખંડ પરિણામિક ભાવ કયો છે, પર્યાય વિનાનો. એવું જે સામાન્ય દ્રવ્ય જે ત્રિકાળી જ્ઞાયક ભાવ, એને અવલંબે પર્યાયમાં વિશુદ્ધ વિશેષ ભાવ પ્રગટ થાય છે. માણસને બેવું. ભગવાન ત્રણલોકના નાથ પરમાત્મા જિનેશ્વર દેવ, જિનેશ્વર દેવનું આ ફરમાન છે. એ આમ બેન કહી રહ્યા છે. પ્રભુ અહીંયા તું શરીર ને વાણી ને મન ને કર્મથી તો ભિન્ન છે, પણ અંદર દયાદાન ને વ્રત ભક્તિના પરિણામ થાય શુભ. એથી તારી ચીજ ભિન્ન છે. અને એ ભિન્ન ચીજમાં અનંત અનંત નિર્મળ શક્તિનો સમૂહ, શક્તિનો સાગર, અનંત ગુણનો પૂર્ણ રૂપ, અનંત અનંત અનંતાનું પૂર્ણ ગુણનું પૂર્ણ દ્રવ્ય રૂપ તે સામાન્ય છે. સામાન્ય વિશે શું છે? ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર દેવનો આ જગત પાસે પુકાર છે. પ્રભુ તું એક સામાન્ય અનંત ગુણનો પિંડ એક રૂપ છો અંદર. એને આશ્રયે વિશેષ શુદ્ધતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક પરમ આનંદ એવી ધર્મની પર્યાય શુદ્ધ છે. તે સામાન્ય આશ્રયે વિશેષ શુદ્ધતા પ્રગટ થાય છે. કોઈ નિમિત્તને આશ્રય કે દયાદાનના રાગને આશ્રય એ તો નહીં, પણ નિર્મળ પર્યાય પ્રગટી એને આશ્રય પણ નિર્મળ પર્યાય વિશેષ નથી થતી. જયંતિભાઈ આવી વાતો છે. નિમિત્તથી તો નિર્મળ પર્યાય થતી નથી ધર્મની. તેમ રાગ દયાદાન વ્રત ભક્તિનો ભાવ છે શુભ, એનાથી થતી નથી. પણ નિર્મળ પર્યાય જે સામાન્ય આશ્રય પ્રગટ થઈ એને આશ્રય નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. આવી વાત છે, સાંભળવા મુશ્કેલ પડ્યું છે બાપા. વિતરાગ પરમેશ્વર જિનેશ્વર એ ગણધરો અને ઇન્દ્રોની વચમાં આ કહેતા હતા. આ ત્યાં પરમાત્મા બિરાજે છે મહાવિધિમાં, આમ કે છે તે એ આ વાત છે. પ્રભુ ત્યારે વિશેષ જે શુદ્ધતા ધર્મની, સમ્યક દર્શન, જ્ઞાન, શાંતિ, વિતરાગતા એ વિશેષ પર્યાયો છે. એ પ્રગટ થાય તો એ સામાન્ય આશય પ્રગટ થાય. એ વિશેષ ધર્મની દશાઓ, પર્યાયો એ નિમિત્તને આશ્રય નહીં, રાગને આશ્રય નહીં, એ વિશેષ ધર્મ પ્રગટ્યો એને આશ્રય નહીં. આવું કામ છે બાપા. જિનેશ્વર દેવ એવો માર્ગ ક્યાંક છે નહીં, પણ એના માર્ગમાં રહેલા ને એની ખબર નથી હજી. એમને હાંકી જાય બહારથી. ચંદભાઈ શું કરીએ? અનંત ગુણનો દરિયો પ્રભુ ભરો છે ને અંદર. તે કેટલા અનંતા, અનંતના 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 અનંતનો અંત નહીં એટલા અનંતા. એવા બધા આત્મામાં પૂર્ણ ગુણ છે.
એ પૂર્ણ ગુણનો એક રૂપ અભેદ એવો પૂર્ણ આત્મદ્રવ્ય છે. એ સામાન્ય છે અને એ સામાન્ય આશ્રય ધર્મની વિશેષ પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગતાની કેવળ જ્ઞાનની એ સામાન્ય આશ્રય પ્રગટ થાય છે. એ વિશેષ પર્યાયનું વેદન હો પણ વેદનને અવલંબે નવી પર્યાય પ્રગટ થાય એમ નથી. શું કે છે ભગવાન જાણે શું છે. ભાઈ માર્ગ તો આ છે બાપુ. અંદર ત્રણ લોકનો નાથ ચૈતન ભગવાન બિરાજે છે. સચ્ચિદાનંદ પ્રભુ છે અંદર. જેનું સ્વરૂપ છે વિતરાગ સ્વરૂપે પ્રભુ આત્મા સામાન્ય સ્વરૂપે વિતરાગ સ્વરૂપ છે. અરે રે સામાન્ય વિતરાગ સ્વરૂપને શું કે છે. એવું જે ત્રિકાળી વિતરાગ સ્વરૂપ પ્રભુ સામાન એટલે એક રૂપ અભેદ એને આશ્રય ધર્મની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિશેષ પર્યાયો એને આશ્રય પ્રગટ થાય છે. પ્રગટેલી પર્યાયને આશ્રય પણ પ્રગટેલી પર્યાય રહેતી નથી. પ્રગટેલી પર્યાયને આશ્રય નવી પર્યાય પ્રગટતી નથી. એ ભગવાન જે સામાન્ય એક રૂપ ત્રિકાળ એને અવલંબે પ્રગટે છે, એને અવલંબે રહે છે, એને અવલંબે વધે છે. શું હતી આવી વાતો સમાજમાં. અરે બાપા માર્ગ તો આ છે ભાઈ. એ વિના એ મરી જશે ને ક્રિયાકાંડ કરીને બધા વ્રત ને તપ ને ભક્તિ ને જાત્રા લાખ કરોડ અબજ કરે નહીં. એ બધી રાગની ક્રિયાઓ છે, એક ધર્મ નથી. ધર્મની દિશા જેને કહીએ પરમાત્મા જિનેશ્વર દેવ એ વિતરાગ પર્યાય છે. એ ધર્મ દિશા છે. સમ્યક દર્શન જ્ઞાન એ બધી વિતરાગી પર્યાયો છે. પણ એ વિશેષપણું પ્રગટે ક્યાંથી? એ ત્રિકાળી ભગવાન પરમ સ્વભાવ ભાવ એના સામાન્ય આશ્રય પ્રગટ થાય. આવી વાત છે. આ તે કઈક વિતરાગનો માર્ગ આવે છે. અહીં તો અમે કઈ કે દયા પાડવી, વ્રત કરવાનું, અપ્પા કરવાનું, ચોગ્યાર કરવાનું, જાત્રા કરવી, ભક્તિ કરવી, આવું બધું સાંભળી બધું છે. સાંભળને હવે એ તો બધી શરીરની ક્રિયા જડની છે. અંદર અશુભ રાગ હોય તો એ વિકારની ક્રિયા છે. એ આત્માની ધર્મ ક્રિયા નહીં. ધર્મ ક્રિયા શુદ્ધતા, પવિત્રતા, આનંદની વેદન દશા એ ધર્મ ક્રિયા એ ત્રિકાળી સામાન્ય અવલંબે થાય છે. અહીંયા કે છે તે તો પર્યાય છે. ક્ષાયક ભાવ થાય તે તો પર્યાય છે, અવસ્થા છે. હવે અવસ્થા શું, દ્રવ્ય શું, ગુણ શું, ત્રણેયના નામેની ખબર ન મળે. ત્રણેય વાત આમાં આવી ગઈ કે અનંતા પૂર્ણ ગુણોનો એક રૂપ અભેદ તે પૂર્ણ દ્રવ્ય છે. એટલે ગુણ દ્રવ્ય આવી ગયા. હવે એ સામાન્ય એને કીધું, એને પંચમ પરિણામ વિભાગ કીધો, એને અખંડ કીધો. એને આશ્રય એમાં દ્રષ્ટિ મૂકવાથી પર્યાયમાં ધર્મની વ્યક્ત દશા જે ધર્મ સ્વભાવ ધર્મીમાં છે, જે ધર્મી એવું દ્રવ્ય એનો ધર્મ સ્વભાવ અંદર ગુણ છે, એને અવલંબે પર્યાયમાં ધર્મ થાય છે. ધર્મી એવું આત્મા તેમાં રહેલા અનંતા ગુણો એવો જે ધર્મ એનો શું થતો છે. એવા ત્રિકાળી ધર્મનો ધરનાર ભગવાન એના આશ્રય ધર્મની પર્યાય પ્રગટ થાય છે. બાકી બધી વાતો છે. સમજાણું કાંઈ
જેની વાત છે પ્રભુ માખણ છે આ તો. વિતરાગ ત્રણલોકના નાથ જિનેશ્વર દેવ ઇન્દ્રોની સભામાં ગણધરોની સભામાં આમ કહેતા હતા. એ વાત આ છે. પણ સાંભળવા મળે નહીં અને એમને એમ પોતાની દ્રષ્ટિ હાંકી જાય. વ્રત કરવા ને તપસ્યા કરવી ને જાત્રાઓ કરીને જાણી ધર્મ છે, ધૂળે ધર્મ નથી. સાંભળને, એ તો રાગ છે, પુણ્ય છે. એ સ્વભાવમાં નથી, ગુણમાં એ પુણ્ય નથી. ગુણોમાં તો પવિત્રતા, પુણ્ય એને કહીએ કે પવિત્રતા તેને પુણ્ય કહીએ. આ શુભ રાગ છે અને પુણ્ય ખરેખર નહીં, એ તો પાપ છે. આ કરું પ્રભુ કામ બહુ. અંદર ભગવાન પૂર્ણાનંદ સર્વજ્ઞ પરમેશ્વર એમ કે છે કે અમને જેટલી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદની પર્યાય પ્રગટ થઈ એ તો વિશેષ થઈ, પણ થઈ ક્યાંથી? ત્રિકાળી દ્રવ્ય સ્વભાવના અવલંબનથી થઈ છે. તો તેનો જ્યાં ઉપદેશ આવ્યો છે પ્રભુનો. ભગવાન એક સમયમાં તારું દ્રવ્ય જે વસ્તુ હોય, દ્રવ્ય શું કેવું ગુણ? પૈસા એ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે અખંડ પરનું સ્વભાવ ભાવ, જેની પર્યાયમાં પણ જે પર્યાય પણ એમાં નથી. એનામાં અનંતા ગુણો, શક્તિ, સ્વભાવ ધ્રુવપણે છે, પણ તેમાં પર્યાય ક્ષાયકની કે કેવળ જ્ઞાનની પર્યાય પણ એ દ્રવ્યમાં નથી. એવો જે જ્ઞાયક સ્વભાવ પૂર્ણાનંદનો નાથ પ્રભુ, તેને આશ્રય અવલંબે સમ્યક દર્શન, જ્ઞાન, શાંતિ ને આનંદની પર્યાય થાય એ વેદનમાં આવે, પણ એને આશ્રય લેવા લાયક નથી, એનું આલંબન લેવા લાયક નથી. આવી વાતો શું પાગલ જેવું લાગે હું છે. સમાજમાં તો એકદમ હોહાકાર હાલતો હોય, આ કરું, આ કરું, આ કરો. અહીં કે જે કરો કરોમાં રાગ કરો, એમાં મરવાનું છે. ચૈતન જ્ઞાતા પૂર્ણાનંદનો નાથ, એને રાગ કરવાનું સોંપવું એ ચક્રવર્તીને મહેલમાંથી ઝાડુ કાઢવાનું સોંપવા જેવું છે. જુવાન 25 વર્ષના રાજકુમારો એ આનંદના નાથને જ્યાં અંદર જોયો, અંદર સમ્યક દર્શનને, સમ્યક જ્ઞાનમાં જ્યાં પૂર્ણાનંદને જોયો, ત્યાં નિર્મળાનંદની જે વેદન દશા થઈ. અરે રે, અમે પૂર્ણ આનંદને પ્રગટ કરવા અમે જંગલમાં અંતરમાં જશું. જંગલમાં એટલે અંતરમાં જશું. અમારે કોઈ બહારના પદાર્થના અવલંબનની જરૂર નથી. એ ચક્રવર્તીના રાજકુમારો, તીર્થંકરના કુમારો, રાજકુમારો આનંદના નાથને જ્યાં અંદર જોયો, અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન અસ્થિ છે, મોજૂદ છે, પીડ્યો છે પ્રભુ અંદર છે, તેને જોયો. મોજૂદગીથી જ ભગવાન સ્વરૂપ જ પ્રભુ આત્મા છે. અરે કેમ બે સુનભાઈ, એ ચક્રવર્તીના રાજને છોડીને હાલી નીકળતા છે. ક્યાંક અંદર વિસ્મયતા ભાળી કે જે ચમત્કાર બાઈમાં છે. એવો જે ભગવાન આત્મા સામાન્ય આશ્રય શુદ્ધ વિશેષ પ્રગટે છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ પૂર્ણાનંદનો નાથ પ્રભુ અસ્થિ છે, એને આશ્રય વિશેષ ધર્મ દિશા પ્રગટ થાય છે. વાત એવી કઠણ સાંભળવા મળે નહીં.
હા હા, ગતિ મરી દે છૂટી વળી હાલ્યો જાય ક્યાંક રખડવા. હા, એવા અનંતા ભાવ સામાનના અવલંબન લીધા વિના નિમિત્ત ને રાગના અવલંબને ચાર ગતિમાં કર્યો. હા હા, હા, સામાનના આશ્રય શુદ્ધ વિશેષ પગડે છે. એ સામાન્ય ધ્રુવના અવલંબને નિર્મળ ઉત્પાદ થાય વિશેષ કરવા. પહેલું એને પૂર્ણ ગુણનો પિંડ અભેદ વસ્તુ દ્રવ્ય પૂર્ણ એમ લીધું હતું. પછી એને અખંડ પરિણામિક ભાવ લીધો હતો. પછી એને સામાન લીધો હતો. હા હા, હવે એને ધ્રુવ કીધું. ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત. હવે ઉત્પાદ વય છે એ તો પર્યાય છે અને ધ્રુવ છે એ સામાન ત્રિકાળ છે. ઉત્પાદ વય વિશેષ છે અને ધ્રુવ છે એ સામાન ત્રિકાળ છે. હે, એક પેરેગ્રાફમાં તો કેટલું ભર્યું છે ને. વાંચ્યું છે કે નહીં? કેટલી વાર? 2 વાર. ઠીક. હા હા હા, ધ્રુવના આલંબને જેને સામાન કહ્યું હતું, જેને પરમ સ્વભાવ ભાવથી કાળ કહ્યો હતો, જેને પૂર્ણ ગુણનું એકરૂપ પૂર્ણ દ્રવ્ય કહ્યું હતું, એને અધ્રુવ કહ્યું. વિશેષ સ્પષ્ટ કરવા. ધ્રુવના આલંબને નિર્મળ ઉત્પાદ થાય છે. હા 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 હા, ત્રિકાળી ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એને આલંબને જ પર્યાયમાં નિર્મળ શુદ્ધતા થાય છે. હા 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 હા, માટે બધું છોડી પર્યાયનો આશ્રય રાગનો આશ્રય છોડી એક શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે શુદ્ધ આત્મ દ્રવ્ય ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ પ્રભુ હા 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 અખંડ પરંપરાના ભાવ પ્રત્યે વિશેષ પાછું લીધું. એક શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે અખંડ પરમ સ્વભાવ ભાવ પરિણામે પ્રભુ પોતે દ્રષ્ટિ કર. હા હા હા, ત્યાં દ્રષ્ટિ દે ભગવાન પૂર્ણાનંદ બિરાજે પ્રભુ આત્મા. તારી વર્તમાન પર્યાયની અંદરમાં સમીપમાં ભગવાન પૂર્ણ પોતે પ્રભુ છે. હા હા હા, ત્યાં દ્રષ્ટિ દે, તેના ઉપર નિરંતર જોર રાખ. હો પેરેગ્રાફ છે ને, શું કહેવાય? બોલ, પેરેગ્રાફ કહેવાય. બોલ. હા, તેના ઉપર જ નિરંતર જોર રાખ. હા હા હા, તેના જ તરફ ઉપયોગ વળે તેમ કર. વર્તમાન જ્ઞાન જાણવા દેખવાનો ભાવ એ ઉપયોગ અંદર ધ્રુવમાં વળે એમ કર. હા હા હા, જોનાર બીજાને જોવામાં રોકાઈ ગયો છે, એ જોનારના પરિણામને જોનારને જો, તને જો અંદર કોણ છો. તે વિના કલ્યાણ થશે નહીં, તે વિના ધર્મ થશે નહીં, તે વિના સંસારનો અંત આવશે.